હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વરસાદની શક્યતાઓ છે। 7 રાજ્યોમાં 7 જિલ્લા એવા છે જ્યાં વરસાદની શક્યતાઓ છે। જો કે 21 માર્ચ બાદ રાહત મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ચોવીસ કલાક હજુ રહેશે સંકટ। 7 જિલ્લામાં વરસી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં હજુ પણ રહેશે કહેર। મધ્ય ગુજરાતની મુશ્કેલી વધારશે માવઠું। છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જો કે ખેડૂતોને હાલ રાહત મળવાની કોઈ જ શક્યતા નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક સુધી હજુ પણ માવઠાની મુશ્કેલી રહી શકે છે, જે બાદ જ રાજ્યને માવઠાના કહેરથી થોડી રાહત મળશે। હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। સાબરકાંઠા અને અમરેલીમાં વરસાદની આગાહી છે। દાહોદ અને મહીસાગરમાં વરસાદનું અનુમાન છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસી શકે વરસાદ। જો કે આગામી 24 કલાક બાદ ફરી વધશે ગરમી। इसमें आज लाइट रेन आइसोलेटेड प्लेसेस में दे रहे हैं हम इक्का दुक्का स्थानों में। उत्तर गुजरात की जो जिला इसमें है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और जो सौराष्ट्र पक्ष में गिर सोमनाथ, अमरेली, दीव और भावनगर के लिए दिया गया है। जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा। 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। आगाहीकार अंबालाल पटेलनी मोटी आगाही। मार्चना अंतमां फरी आवशे मावठुं। 25 થી 28 માર્ચ વચ્ચે ફરી આવશે વાદળ। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં માવઠાના રાઉન્ડ યથાવત રહી શકે છે। માર્ચના અંતિમ અઠવાડિયામાં પણ વરસશે આકાશી આફત। આગામી દિવસોમાં પણ સતત આવતા રહેશે પશ્ચિમી વિક્ષેપ। 25 થી 28 માર્ચ આસપાસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। એવો ધીરે ધીરે વાદળો આવશે। તારીખ 21-22માં 25 વિક્ષેપ આવી રહ્યો છે, એટલે તારીખ 22ની આસપાસ 21-22ની આસપાસ વાદળો આવે। ત્યારબાદ લગભગ 25 થી 28 તારીખમાં આસપાસ 25 વિક્ષેપ આવે છે। એટલે આ અરસામાં પણ વાદળો આવવાની શક્યતા રહે ક્યાંક ક્યાંક। ત્યારબાદ 28મી માર્ચથી પણ 28 માર્ચ બાદ પણ 25 વિક્ષેપ આવી રહેલ છે। એપ્રિલ મહિનામાં શરૂ થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે મધ્ય એપ્રિલથી શરૂ થઈ શકે પ્રી મોન્સૂનની એક્ટિવિટી। જો કે અખાત્રીજની આસપાસ વરસાદ થવાની શક્યતા છે। એપ્રિલની શરૂઆતમાં તો ગરમી પુનઃ 40-41 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે, તો ફરી પાછું 25 વિક્ષેપની અસર થાય અને ગરમીના કારણે વરસાદ આવવાની શક્યતા રહે। એટલે 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવે અને ગરમીના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના ભાગમાં હવામાન પલટાઈ શકે અને ક્યાંક ક્યાંક કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। ત્યારબાદ જોવા જઈએ તો લગભગ અખાત્રીજ આસપાસ પણ હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે। આમ આગામી દિવસોમાં પણ ખેડૂતોને રાહત મળવાની કોઈ શક્યતા નથી। માવઠાના રાઉન્ડ આવી રીતે જ આવતા રહેશે અને ખેડૂતોની મુશ્કેલી વધારતા રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।